નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિશ્ચાયકની અંદર આજે આપણે વ્યસ્ત શ્રેણી કઈ રીતે મેળવવું એના વિશે આજે ચર્ચા કરવાની છે. જે આપણે સ્વાધ્યાય 4.5 ચાલ્યું છે એની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 5થી લઈને 11ના જે એક્ઝામ્પલ છે એની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાનું છે. વ્યસ્ત શ્રેણિક શોધતા પહેલાં આપણે આટલા કન્સેપ્ટ પહેલાં ખબર હોવી જોઈએ. એની અંદર આપણને પહેલાં ખબર હોવી જોઈએ સામાન્ય શ્રેણિક કોને કહેવાય અને અસામાન્ય શ્રેણિક કોને કહીશું. વ્યાખ્યા આપણે પરીક્ષામાં પૂછાતી નથી, પણ આપણને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. એટલે કે દાખલા તરીકે કોઈ એક શ્રેણિક લઈ લીધો છે મેં કે જે ચોરસ શ્રેણિક છે, એટલે કે n ક્રોસ n શ્રેણિક આપેલો છે. જે ચોરસ શ્રેણિકનો આપણે જો નિશ્ચાયક શોધવામાં આવે અને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળતું નથી, એટલે કે 0 સિવાયની કોઈ પણ સંખ્યા મળતી હોય, કોઈ પણ વાસ્તવિક સંખ્યા મળતી હોય તો એ આપણા માટે થઈ જશે સામાન્ય શ્રેણિક. ફરીથી બોલું છું, જે કોઈ ચોરસ શ્રેણિક લેવામાં આવે, દાખલા તરીકે એ ચોરસ લીધો છે. હું એક એક્ઝામ્પલ લઈ લઉં છું. માની લો કે એક આપણે શ્રેણિક લીધો છે કે જેનું મૂલ્ય 1, 2, 3 અને 4 આપેલું છે. આ ચોરસ શ્રેણિકનું આપણે શું શોધવામાં આવે? નિશ્ચાયક શોધવામાં આવે. એટલે કે નિશ્ચાયક શોધીએ તો 1, 2, 3 અને 4 થશે. આ દ્વિહાર નિશ્ચાયક બની ગયો તો આનું મૂલ્ય તમે શોધો તો શું થઈ જશે? 4 - 6 થશે. તો જવાબ શું આવવાનો? આનું મૂલ્ય -2, કે ડઝ નોટ ઇક્વલ ટુ 0, કે જે 0 થતું નથી. તો એનો મતલબ શું થઈ ગયો કહેવાય કે આ શ્રેણિકને આપણે શું બોલીશું? સામાન્ય શ્રેણિક બોલીશું. શું બોલીશું ભાઈ? સામાન્ય શ્રેણિક. ચલો, એનાથી વિરુદ્ધ હવે દાખલા તરીકે તમને એવો શ્રેણિક લેવામાં આવે છે કે જે શ્રેણિકનો આપણે નિશ્ચાયક શોધવામાં આવે છે તો એ નિશ્ચાયકનું મૂલ્ય કેવું મળે છે? 0 મળતું હોય. તો 0 મળતું હોય તો એવો નિશ્ચાયક આપણને શું થઈ જશે? જે શ્રેણિક લઈએ છીએ ચોરસ શ્રેણિક, એ ચોરસ શ્રેણિકનો નિશ્ચાયક શોધવામાં આવે, એ નિશ્ચાયકનું મૂલ્ય આપણને શું મળતું હોય? 0 મળતું હોય. તો એવા શ્રેણિકને આપણે બોલીશું અસામાન્ય શ્રેણિક બોલીશું. બરાબર છે. હવે મેન વસ્તુ આપણે એક્ઝામ્પલની અંદર આવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. તો વ્યસ્ત શ્રેણિક આપણે કોઈપણ શ્રેણિકનો શોધવો હોય તો એના માટેની શરત શું છે એ આપણને ખબર હોવી જોઈએ. માની લો કે કોઈપણ શ્રેણિક આપેલો છે, એ કોઈપણ શ્રેણિક એટલે કે ચોરસ શ્રેણિક, જાણે કે 2 કક્ષાનો હોય કે 3 કક્ષાવાળો શ્રેણિક આપેલો હોય, તો એના એવા પ્રકારના શ્રેણિક માટે જ્યારે વ્યસ્ત શ્રેણિક શોધવાનું થાય તો એના માટે શરત એક જ યાદ રાખવાની કે એ શ્રેણિકનો નિશ્ચાયક જો હું શોધું અને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળતું હોય, 0 મળતું ન હોય, અથવા તો બીજા શબ્દોમાં કહું કે એ કેવો હોય? સામાન્ય શ્રેણિક હોય, તો એને આપણે શું બોલીશું? તો એવા શ્રેણિક માટેની જ આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકીશું. જો તમને નિશ્ચાયકનું મૂલ્ય અહીંયા બરાબર 0 થઈ જાય તો ત્યાંથી તમે અટકી જશો, અથવા તો એ શ્રેણિક માટે આપણે વ્યસ્ત શ્રેણિક શોધી શકતા નથી. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું શરતમાં. આપેલી શરત, જો તમને સામાન્ય શ્રેણિક આપી દીધું હોય અથવા એવું કહી દીધું હોય કે આપેલ ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે, તો તમે ડાયરેક્ટ એ શ્રેણિક માટે વ્યસ્ત શ્રેણિક શોધી શકશો. પરંતુ એવું જો કહેવામાં ન આવ્યું હોય તો તમારે પહેલાં નિશ્ચાયક શોધવો પડશે. નિશ્ચાયકનું મૂલ્ય 0 થતું નથી તો જ તમે એનો વ્યસ્ત શ્રેણિક મેળવી શકશો, બાકી મેળવી શકીશું નહીં. ઓકે, તો એ શરત યાદ રાખીશું. હવે સામાન્ય શ્રેણિક થઈ જાય તો તમારે શું કરવાની? આ સૂત્રની મદદથી તમે એનું શું શોધી શકો છો? વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો. એનો સંકેત છે A ઇન્વર્સ અથવા તો A-1 બરાબર 1 જે નિશ્ચાયક આપ્યો છે તો એનો નિશ્ચાયક લેશું અને એડજોઇન્ટ ઓફ A લેશું. આ કઈ રીતે શોધી શકાય એ ઓલરેડી તમને સમજાવી ચૂક્યો છું. દ્વિહાર નિશ્ચાયક એટલે કે 2 કક્ષાવાળા શ્રેણિક માટે અને 3 કક્ષાવાળા શ્રેણિક માટે પણ આપણે શીખી ગયા છીએ એડજોઇન્ટ ઓફ એ. ન ખબર પડી હોય તો મારા અગાઉનો વિડીયો જોઈ શકો છો. ઓકે, અને આ શ્રેણિક તો તમને શોધતા બધાને આવડે છે. તો આટલી શરત તમારે યાદ કમ્પલસરી રાખવાની છે. તો હવે આપણે જે એક્ઝામ્પલ નંબર 5થી લઈને 11ની અંદર જે આપણે ગણવાના છે એક્ઝામ્પલ, એમાં આ પ્રકારના કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, ચલો ગણીએ. એક્ઝામ્પલ નંબર 5 સ્વાધ્યાય 4.5ની અંદર 5થી લઈને ટોટલ 11 એક્ઝામ્પલ એવા છે કે જે આપણે
વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે। તો એના માટે શરત આપણે જોઈ ચૂક્યા છીએ। તો પહેલાં આપણે શું કરીશું, શ્રેણિકનું નામ આપી દઈએ। ધારો કે એ બરાબર આપણે શ્રેણિક લઈ લઈએ 2 - 2 4 અને 3 લઈ લીધું। હવે કામ શું છે આપણું, તો પહેલાં આપણે નિશ્ચાયક શોધવો પડશે। ચલો 2 - 2 4 3 મૂલ્ય કેટલું આવે છે, 3 દૂના 6, અહીંયા 4 દૂના 8 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો 14 આવી ગયા, ડઝ નોટ ઇક્વલ ટુ 0। એનો મતલબ શું થઈ ગયો, કહેવાય કે એ સામાન્ય શ્રેણિક છે। સામાન્ય શ્રેણિક હોય તો એનો મતલબ લખી શકીએ કે આથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે। એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો આપણે શું લખી શકીએ, અહીંયા એ ઇન્વર્સ બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ લખી શકાય, બરાબર છે। હવે આપણે શોધવું શું પડશે, તો આને સમીકરણ નંબર 1 આપી દો। આપણે આ આવી ગયું મૂલ્ય, આ બાકી છે તો આપણે શું કરીશું, એડજોઇન્ટ ઓફ એ। ચલો હવે આના માટેની રીત લાંબી છે એ તમને ખબર જ છે, પરંતુ બે કક્ષાવાળા શ્રેણિક માટે આપણે એડજોઇન્ટ ઓફ એ કઈ રીતે શીખ્યા છીએ, તો આપણને ખબર છે કે જે અગ્રવિકર્ણ પરના જે ઘટકો છે એની શું કરીશું, અદલા બદલી કરીશું। તો ક્યાં છે શ્રેણિક, ક્યાં છે આ રહ્યો, તો એ ઘટકોની અદલા બદલી, એટલે અહીંયા શું થઈ જશે, 3 આવી જશે, અહીંયા 2 આવી જશે। અહીંયા જે પ્રતિવિકર્ણ પરના ઘટકો છે એને શું કરવાની, ચિહ્નોની અદલા બદલી કરવાની, એટલે અહીંયા કેટલા છે, 4 છે તો અહીંયા થઈ જશે -4, અહીંયા -2 છે તો અહીંયા શું થઈ જશે, 2 થઈ જશે, બરાબર। આ મારા માટે શું થઈ ગયો, એડજોઇન્ટ ઓફ એ થઈ ગયો। હવે શું કરશો આપણે, તો કિંમત મૂકી દઈએ, એટલે કે લખી શકીએ આપણે સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી શું લખશો, એ ઇન્વર્સ 1/, નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવ્યું છે, 14, તો 1/14 શ્રેણિકની અંદર શું લખશો, 3 2 -4 2 થઈ ગયું। હવે આપણને ખબર છે કે કોઈપણ ઘટકને આપણે નિશ્ચાયકના મતલબ કે શ્રેણિક સાથે ગુણવાનું હોય તો એના દરેક ઘટક સાથે એક ગુણાશે, એ આપણને ખબર છે શ્રેણિકના ગુણધર્મો પ્રમાણે। તો અહીંયા આપણે શું લખી શકીએ કે 3 ભાગાકારમાં 14, અહીંયા કેટલા લખાશે, 1 ભાગાકારમાં 7 લખાશે, અહીંયા 4 ભાગ્યા 14 લખાશે તો એમાં શું લખશો, તો -2 ભાગાકારમાં 7 થઈ જશે, અને અહીંયા 2 ભાગાકારમાં 14 એટલે કે 1 ભાગાકારમાં 7। આવું આપણને શું મળશે, પ્રતિવિધેય મળશે। આપણને શું મળે, જે વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હતો એ આપણું શું થઈ જશે, વ્યસ્ત શ્રેણિક મળી ગયો, એટલે કે આપણો આ શું થઈ જશે, જવાબ થશે। ખ્યાલ આવે છે, એકદમ સિમ્પલ છે, આની અંદર એટલું બધું અઘરું નથી। તમે પહેલાં શું કામ કરશો, તો પહેલાં આપણે માનાંક એટલે નિશ્ચાયક શોધીશું। નિશ્ચાયકનું મૂલ્ય જો અહીંયા 0 આવી જાય તો આ બધી ક્રિયા કરી શકીએ નહીં। 0 નથી આવે એટલા માટે આપણે શું બતાવ્યું, સામાન્ય શ્રેણિક કે જેનું અસ્તિત્વ છે, અસ્તિત્વ હોય તો આ સૂત્રની અંદર આપણે જે જરૂરિયાત છે એની કિંમત શોધીશું અને કિંમત આપણે મૂકીને જવાબ લાવીશું। ઓકે, તો આ પ્રમાણે સેમ ટુ સેમ એક્ઝામ્પલ તમને છઠ્ઠો આપેલો છે એ તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો રહેશે। કયો એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6 એ તમારે શું કરવું પડશે, જાતે પ્રયત્ન કરવાનો રહેશે। ઓકે, ખ્યાલ આવે છે। ચલો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 7, 8, 9, 10 ને 11 એમ ટોટલ 5 એક્ઝામ્પલ તમને 3 કક્ષાવાળા શ્રેણિકની વાત કરેલી છે। એક્ઝામ્પલ નંબર 5 અને 6 એ 2 કક્ષાવાળા શ્રેણિકની વાત કરી હતી કે જેની અંદર વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હતો। હવે બાકીના જે 5 એક્ઝામ્પલ આપ્યા છે એમાંથી હું તમને 7મું એક્ઝામ્પલ અત્યારે ગણાવું છું। એના જેવો સેમ એક્ઝામ્પલ 8મું છે, એક્ઝામ્પલ નંબર 9મું હું ગણાવીશ, એના સેમ એક્ઝામ્પલ નંબર 10 છે અને એક્ઝામ્પલ નંબર 11 હું ગણાવીશ।
એટલે ટોટલ એક્ઝામ્પલ 3 હું કરાવું છું તમને એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 10 એ તમને હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ માટે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પ્રેક્ટિસ કરવાની રહેશે ઓકે ચલો હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 7ની તો મેં અહીંયા ડાયરેક્ટ રકમમાં લઈ લીધું છે કે ધારો કે કોઈ શ્રેણિકને આપણે નામ આપી દઈએ છીએ એ તો પહેલું કામ શું કરવાનું આપણે એ શ્રેણિકનો નિશ્ચાયક શોધવાનું ચલો નિશ્ચાયક શોધવાનું છે તો અહીંયા લખી દઈએ 1 2 3 0 2 4 0 0 5 ચલો લખી દીધું હવે અહીંયા મેં તમને શીખવાડ્યું હતું કે શ્રેણિક અહીંયા 3 કક્ષાવાળો આપેલો છે એટલે કે ત્રિહાર નિશ્ચાયક આપેલો છે તો શ્રેણિકની અંદર જો શૂન્ય ઘટક સૌથી વધારે આવતા હોય તો એ હાર અથવા સ્તંભ વડે તમારે શું કરવાનું નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું તો તમને શીખવાડ્યું હતું કે જ્યારે પ્રથમ રો સિવાયની એટલે કે પ્રથમ હાર કે સ્તંભ સિવાયના કોઈ પણ હાર કે સ્તંભથી આપણે નિશ્ચાયક છોડવાનો હોય તો પ્રમાણિત નિશ્ચાયકના નિશાની તમને યાદ રાખતા શીખવાડી હતી કઈ હતી તો તમને ખ્યાલ જ છે અહીંયા પ્લસ માઇનસ પ્લસ અહીંયા પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ પ્લસ છે તો માઇનસ અહીંયા પ્લસ અહીંયા માઇનસ છે તો પ્લસ આ પ્રમાણે તમારે યાદ રાખવાની તો ક્યારે ભૂલ પડી શકે નહીં જો અહીંયા ઘટકમાં 0 છે અહીંયા 0 છે તો અહીંયા 5 તો અહીંયા 5 આગળ નિશાની કઈ આવે છે ધન તો 5 વડે આપણે નિશ્ચાયક છોડી દો તો શું થઈ જશે 5 હાર અને સ્તંભ ઢાંકી દો તો 2 માઇનસ 0 થઈ ગયા તો અહીંયા શું આવશે 2 તો બરાબર નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવી ગયું 10 કે જે 0 નથી તો એનો મતલબ શું કહી શકીએ મારો નિશ્ચાયક કેવો બની ગયો એ શ્રેણિક એ મારો કેવો થઈ જશે એ સામાન્ય શ્રેણિક છે ચલો સામાન્ય શ્રેણિક હોય આથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે પહેલું કામ શું કરવાનું આપેલ શ્રેણિકનો એડજોઇન્ટ ઓફ એ શોધવાનું એડજોઇન્ટ ઓફ એ અહીંયા ખાસ ધ્યાન આપજો આપણે 2 કક્ષાવાળો આપેલો હતો શ્રેણિક ત્યારે આપણે સરળતાથી શોધી શકતા હતા 3 કક્ષા માટે આપણે અલગ અલગ ઘટકનો શોધવો પડશે તો એના માટે આપણે વારાફરતી સિક્વન્સમાં પહેલાં દરેક ઘટકનો શું શોધવો પડશે સઅવયવ શોધી દઈશું અને સઅવયવ આપણે નિશ્ચાયકમાં મૂકીને એનો પરિવર્ત શ્રેણિક શોધીશું એટલે આપણને શું મળી જશે એડજોઇન્ટ ઓફ એ ચલો પહેલું આપણે શું શીખીએ A11 હવે ઝડપથી તમને આવડવું જોઈએ તો કઈ રીતે કામ કરતા હતા -1 1 + 1 M11 એટલે શું કહેવાય તો અહીંયા લખી દઉં છું M11 બરાબર આના ઉપર બેકી ઘાતાંક છે તો જવાબ શું આવશે ધન તો 1 1 તો આ હાર અને સ્તંભ ઢાંકી દો તો શું થઈ જશે 5 × 10 આવી ગયું મૂલ્ય ચલો એના પછી છે A12 માં આવે -1 1 + 2 M12 ચલો આગળ શું આવવાની માઇનસ નિશાની કેમ કે ઉપર એકી ઘાતાંક છે A12 એટલે કે આ થઈ ગઈ આ ઘટક કહેવાય તો એનો હાર અને સ્તંભ ઢાંકી દો તો 0 - 0 તો શું થઈ ગયું 0 બરાબર 0 ચલો એના પછી આપણે લઈ લઈએ A13 એટલે કે -1 1 + 3 M13 હવે તમને ખબર હોવી જોઈએ M શું છે અને A શું છે M એટલે કે ઉપનિશ્ચાયક છે A એટલે કે સઅવયવ છે ઓકે ચલો અહીંયા શું થશે બેકી ઘાતાંક થશે 13 એટલે આ ઘટકની વાત કરી છે હાર અને સ્તંભ ઢાંકી દો 0 - 0 તો આનો જવાબ પણ શું થઈ જશે 0 ચલો એના પછી આપણે વાત કરીએ હવે બીજી હારની વાત કરીએ તો બીજી હારની વાત કરીશું તો આપણે બીજી હારમાં શું કરવાનું છે તો બીજી હારની અંદર A21 થશે બીજી હારના પ્રથમ સ્તંભ તો એના માટે શું લખશો -1 2 + 1 M21 બરાબર શું લખવાના અહીંયા ખાસ ધ્યાન આપજો અહીંયા શું થઈ જવાનું આગળ માઇનસ નિશાની આવશે એકી ઘાતાંક અહીંયા જો આ હાર અને આ સ્તંભ ઢાંકી દો તો 5 × 10 -0 તો શું આવવાનું -10 એના પછી A22 તો -1 2 + 2 M22 ચલો ઉપર બેકી ઘાતાંક છે તો જવાબ ધન આવે M22 તો આ ઘટક માટે એટલે કે શું થઈ જશે આ સ્તંભ થઈ ગયો આ હાર થઈ ગયો તો શું થઈ જશે 5 - 0 તો શું આવવાનું અહીંયા 5 આવવાનું
ओके चलो एना पछी बात करिए A23 -1 2 + 3 M23 अहींया ऊपर केवी घातांक आई गई एकी घातांक तो जवाब आवे माइनस। चलो 23 एटले के शुं थई गयो आ स्तंभ अने हार ढांकी दो तो शुं थई जशे तो 0 - 0 तो आ घटकनुं मूल्य शुं थई गयुं 0 बराबर 0। ओके चलो एना पछी आपणे त्रीजा स्तंभनी वात करीए A31 तो -1 3 + 1 M31 ऊपर बेकी घातांक छे जवाब धन आवशे। चलो 31 तो हार अने स्तंभ ढांकी दो तो 4 × 2 = 8 -6 तो केटला आवशे 8 - 6 बराबर 2। ओके चलो एना पछी बात करिए A32 एटले के -1 3 + 2 M32 आवुं थई जाय। आना ऊपर एकी घातांक छे तो जवाब शुं आवशे -M32 एटले शुं कहेवाय त्रीजी हारनो बीजो घटक तो हार अने स्तंभ ढांकी दो तो 4 - 0 तो जवाब शुं आवशे -4 आवी गयो। एना पछी छेल्ली हार A33 तो -1 3 + 3 M33 तो अहींया बेकी घातांक छे तो जवाब धन आवे M33 तो ढांकी दो तमे छेल्लो घटक तो शुं थई जशे हार अने स्तंभ तो 2 - 0 थई जाए तो जवाब शुं आवशे 2। ख्याल आवी गयो। तो हवे आपणे अहींया जोई शको छो दरेक घटकना आपणे सहअवयव मेळवी दीधा। तो हवे आपणे लखवानुं कई रीते तो एडजॉइंट ऑफ ए कई रीते लखता हता तो आपणे पहेला घटक कया लख्या हता A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 એટલે કે દરેક ઘટકના સહઅવયવ લેવાનો સહઅવયવથી બનતો શ્રેણિક અને આ શ્રેણિકનું શું લેતા હતા પરિવર્ત શ્રેણિક લેતા હતા એટલે પરિવર્ત માટે આપણે આ રીતે ઉપર ટીની નિશાની પણ કરી શકીએ અથવા તો અહીંયા લખી પણ શકીએ જે કે નો પરિવર્ત શ્રેણી। ઓકે ચલો હવે અહીંયા કિંમત મૂકી દો તો કિંમત પહેલાં આની મૂકી દઈએ। ચલો A11 કેટલું આવ્યું તો અહીંયા લખીએ છીએ 10 0 0 बराबर है। चलो अँ के तो -10 5 અને 0 अँ के 2 -4 2 2 -4 2 चलो आ थई गयो मारा माटे श्रेणिक पण आपणे परिवर्त श्रेणिक लाव्या नथी। हवे परिवर्त श्रेणिक आपणे शोधीए तो परिवर्त श्रेणिक शुं थई जशे तो फाइनली मारो जवाब आवी गयो एडजॉइंट ऑफ ए बराबर आनो परिवर्त श्रेणिक लखीए एटले के दरेक हार ने अनुरूप स्तंभ में गोठवणी करता आपणे शुं मळी जाय आपेल श्रेणिकनो परिवर्त श्रेणिक मळी जशे। तो एनो मतलब शुं थई जशे अहींया 10 0 0 अहींया शुं आवशे तो -10 5 અને 0 अहींया शुं आवशे 2 -4 અને 2 आ आपणो शुं मळी गयो तो आपेल श्रेणिक एनो एडजॉइंट ऑफ ए अथवा तो सहअवयवज श्रेणिक मळी गयो आपणे बराबर। हवे आपणे शुं शोधवानुं हतुं एनो व्यस्त श्रेणिक एटले के 1 निश्चायक एनो गुणाकार में एडजॉइंट ऑफ ए थशे। चलो निश्चायकनुं मूल्य केटलुं आव्युं हतुं आपणे 10 मळ्युं हतुं तो आपणे शुं लखी शकीए 1/10 एडजॉइंट ऑफ ए लखी दो तो आपने शू मळशे 10 -10 2 0 5 -4 0 0 2 आपणो शू थई गयो ए इनवर्स अथवा तो व्यस्त श्रेणिक मळी गयो बराबर। आ रीते तमे गुणाकार में 1/10 पण लखी शको छो अथवा तो दरेक घटक साथे तमे एनो गुणाकार पण दर्शावी शको छो। बंने रीते जवाब तमारो साचो पड़शे। ओके तो आ रीते ज्यारे पण 3 कक्षावाळा श्रेणिक आपेलो होय अने सामान्य श्रेणिक बने छे एटले के निश्चायकनुं मूल्य 0 थतुं नथी अने व्यस्त श्रेणिक शोधवानो थाय छे त्यारे आ प्रकारनी मेथड तमारे वापरवानी रहेशे। ओके तो आई थिंक तमने दरेकने क्लियर थयुं हशे। आनी अंदर उपनिश्चायक अने सहअवयवनो कन्सेप्ट पण आवे छे तो एनुं पण रिविजन तमारे थई जशे। ओके तो आ हतो एक्जाम्पल नंबर 7।
જુઓ એક્ઝામ્પલ નંબર 9, એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 7ની જેમ જ ગણવાનો છે તો તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. એક્ઝામ્પલ નંબર 9 ગણાવું છું. જુઓ ધારો કે આપણે શ્રેણિકનું નામ એ આપી દઈએ છીએ. હવે શું કામ કરવાનું? વ્યસ્ત શ્રેણિક માટે પહેલું આપણે નિશ્ચાયક શોધી દેવાનું. તો આનો નિશ્ચાયક કઈ રીતે શોધશો? તો પહેલું કામ આપણે કરીશું, આપણે એનું નિશ્ચાયક શોધીએ કે 2 1 3 4 -1 0 -7 2 1. આનું નિશ્ચાયક શોધવાનો છે. નિશ્ચાયક કોઈ પણ હાર કે સ્તંભ વડે છોડી શકો છો. હું પહેલી હાર વડે છોડું છું તો પહેલો ઘટક પ્લસ લઈએ છીએ, તો આ ઘટક હાર અને સ્તંભ ઢાંકી દો તો આ શું થઈ જાય? -1. આ ઘટક 0 થઈ ગયો. બીજો ઘટક માઇનસ લઈએ છીએ, એની હાર અને સ્તંભ ઢાંકી દો તો શું થઈ જાય? 4 - 0. તો 4 - 0 પ્લસ 3 ઘટક, તો અહીંયા શું થઈ જશે? તો 4 દુના 8. 4 દુના 8, આ માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ એટલે -7. તો આ શું થઈ ગયું? -2. આ શું થઈ ગયું? -4 ઘટક થઈ ગયો. આ 1 એટલે કે 3 થઈ ગયા. તો -6 + 3 એટલે જવાબ કેટલો આવી ગયો? -3. ડઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયું. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? આથી એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક હોય તો એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો પહેલું કામ શું કરવાનું? આ ત્રિહાર નિશ્ચાયક છે, તો ત્રિહાર નિશ્ચાયક માટે પહેલાં શું કરવું પડશે? દરેક ઘટકના આપણે સહઅવયવ શોધવા પડશે. ચલો પહેલાં સહઅવયવ શોધી દઈએ આપણે. a 1 1, તો -1 1 + 1 m 1 1. તો આ શું થઈ જવાનું? બેકી ઘાત તો ધન. ચલો 1 1. હવે આવડવું જોઈએ સ્પીડમાં. -1 જવાબ આવવાનો, તો જવાબ આવી ગયો -1. a 1 2, તો -1 1 + 2 a 1 2. ઉપર એકી ઘાતાંક છે, જવાબ આવે માઇનસ. ચલો બીજો ઘટક, તો આ ઘટક ઢાંકી દો તો શું થઈ જશે? 4 - 0, તો જવાબ આવી ગયો -4. એના પછી આપણે વાત કરીએ a 1 3, તો -1 1 + 3 m 1 3. ચલો ઉપર ઘાતાંક બેકી, જવાબ ધન 1 3. તો હાર અને સ્તંભ ઢાંકી દો તો 4 દુના 8. ખાસ ધ્યાન આપજો, 4 દુના 8 માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ કેટલો આવી ગયો? 7. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, પણ સૂત્રનો વચ્ચે માઇનસ આવે એટલે 8 - 7 એટલે જવાબ આવી ગયો 1. ચલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે આપણું શું કામ કરવાનું? ખાસ ધ્યાન આપજો અહીંયા. એના પછી આપણે બીજી હાર પકડીએ, તો બીજી હારમાં આપણને a 1 2 સોરી a 2 1, તો -1 2 + 1 m 2 1. તો આ શું થઈ ગયું કહેવાય? એકી ઘાતાંક છે તો આગળ માઇનસ નિશાની આવી ગઈ. 2 1 એટલે કે કયો ઘટક થશે? બીજી હારનો પ્રથમ ઘટક. તો આ સ્તંભ અને હાર ઢાંકી દો તો 1 - 6, તો કેટલા થઈ ગયા? -5. તો જવાબ આવી ગયો +5. ફરીથી બોલું છું, અહીંયા ધ્યાન આપજો. આ હાર અને આ સ્તંભ ઢાંકી દો તો 1 - 6, તો -5. આગળ નિશાની માઇનસ હતી એટલા માટે પ્લસ થઈ ગયું. ચલો એના પછી વાત કરીએ a 2 2, તો -1 2 + 2 m 2 2. તો આ ઉપર ઘાતાંક કેવી છે? બેકી, તો જવાબ શું આવે? ધન. તો m 2 2. તો આ બીજો ઘટકનો સ્તંભ અને હાર, તો આ 2 અને આ ઘટક થશે. અહીંયા ધ્યાન આપજો, આ ઘટકની હાર ઢંકાઈ જશે, સ્તંભ ઢંકાઈ જાય તો 2 અને અહીંયા આ 2 થશે અને આ -21 એટલે માઇનસ માઇનસ +21. તો 2 -21 એ ટોટલ જવાબ થઈ ગયો 23. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી વાત કરીએ a 2 3. 2 3 માટે શું આવશે? તો અહીંયા જોઈ શકો છો, તો 2 3 માટે -1 2 + 3, તો ઇન્ટુ m 2 3. તો આના માટે એકી પાવર, ઘાતાંક કેવો છે? એકી છે, તો જવાબ શું આવે? આગળ -2 3 ઘટક, તો અહીંનો સ્તંભ અને હાર, તો આ 4 - પ્લસ, તો 4 ને 7 કેટલા થઈ જશે? -11. ઓકે. એના પછી આપણે વાત કરીએ a 3 1.
એટલે કે ત્રીજી હારનો પ્રથમ ઘટક, તો એના માટે શું થઈ જશે -1 3 + 1 m31. તો શું થઈ જશે અહીંયા, તો આ ઘટક ધન થવાનો, કેમ કે ઉપર બેકી ઘાતાંક છે, તો m31, તો આ સ્તંભ અને હાર ઢાંકી દો તો 0 માઇનસ 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 પ્લસ એટલે શું થઈ જશે +3 a32, તો -1 3 + 2 m32. આગળ એકી ઘાતાંક છે તો જવાબમાં આગળ માઇનસ આવશે. હવે શું કીધું છે 32, તો આ સ્તંભ અને હાર એટલે આ 0 અને -12, તો -12 એટલે કે કેટલું થઈ જશે માઇનસ માઇનસ +12 થશે, આ 0 થશે અને આ 4 તરી 12. ઓકે, ચલો એના પછી વાત કરીએ a33 બરાબર -1 3 + 3 m33. તો આ શું થઈ જાય બેકી પાવર એટલે જવાબ ધન આવે. તો ત્રીજા ઘટક માટે શું લખો -2 અને -4 એટલે કેટલા આવશે -6. ખ્યાલ આવ્યો? તો આપણે શું કરી દીધું બધા ઘટકોના સહવયવ શોધી દીધા. હવે આપણે એનો એડજોઇન્ટ ઓફ એ બનાવીએ. તો કઈ રીતે લખશો, તો a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33. ચલો આ આપણને શું થઈ ગયું, જે સહવયવ હતા સહવયવના પ્રત્યેક ઘટકના એનો શ્રેણિક બનાવ્યો અને શ્રેણિકનો આપણે શું લઈશું પરિવર્ત શ્રેણિક લઈશું. તો એના માટે આપણે પહેલાં શું કરીએ એની કિંમત મૂકી દઈએ. ચલો a11 ની કિંમત કેટલી છે -1 -4 અને 1. ચલો a12 ની 5 23 અને -11 5 23 અને -11. ચલો 31 ની કેટલી છે 3 12 અને -6. અને આનું આપણે શું લેવાનું છે પરિવર્ત શ્રેણિક. ચલો પરિવર્ત શ્રેણિક લેવાનું થાય તો હવે આપણે આના ઉપરથી શું લખી શકો તમે, તો એડજોઇન્ટ ઓફ એ બરાબર શું લખાશે, દરેક જે હાર છે એના અનુરૂપ સ્તંભની અંદર ગોઠવાઈ જશે તો મળતો શ્રેણિક શું થઈ જશે આપણને પરિવર્ત શ્રેણિક મળી જશે. એટલે કે -1 -4 1 અહીંયા મળશે 5 23 અને -11. અહીંયા મળશે મને 3 12 અને -6. તો આ મને મળી ગયો સહ અવયવ જ શ્રેણિક અથવા તો એડજોઇન્ટ મેટ્રિક્સ ઓફ એ. બરાબર છે. હવે આપણે શોધવાનું શું હતું, વ્યસ્ત શ્રેણિક બરાબર 1/, એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. ચલો નિશ્ચાયકનું મૂલ્ય કેટલું મળ્યું હતું આપણને, તો -3. તો 1/- 3 શ્રેણિકની અંદર આપણે એડજોઇન્ટ ઓફ એ કેટલો મળ્યો તો -1 5 3 -4 23 12. એના પછી આપણે 1 -11 અને -6. તો આપણા માટે શું થઈ જશે, આ વ્યસ્ત શ્રેણિક થઈ જશે કે જે આપણું શું થઈ જશે ફાઇનલ આન્સર થઈ જશે. ખ્યાલ આવે છે તમને બધાને? તો આ ટોપિક એટલે કે આ પ્રકારના એક્ઝામ્પલ પરીક્ષામાં પૂછવા લાયક છે, ખાસ અગત્યના છે. તો આના ઉપર તમે ખાસ ફોકસ કરવાનું રહેશે. હવે આના પછીનો જે આના જેવો જ એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 10 તમારે હોમવર્કમાં કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 11 હું તમને કરાવું છું કે એ બરાબર નામ આપી દઈએ છે શ્રેણિકનું 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha minus cos alpha. પહેલું કામ શું કરવાનું, તો નિશ્ચયક શોધવાનું કામ કરવાનું. સામાન્ય શ્રેણિક છે કે નહીં ચેક કરી લઈએ. તો એના માટે આપણે શું કરીશું, 1 0 0 0 cos alpha into sin alpha 0 sin alpha into minus cos alpha. બરાબર છે. હવે આપણે શું કરીએ, પહેલી હાર વડે નિશ્ચયક છોડી દઈએ તો શું થઈ જશે, આ 1 તો હાર અને સ્તંભ ઢાંકી દો, એ સિવાયનો દ્વિહાર નિશ્ચયકનો ગુણાકાર કરો તો -cos સ્ક્વેર આલ્ફા માઇનસ sin સ્ક્વેર આલ્ફા માઇનસ ઈશાની બહાર કાઢો તો શું બની જાય -1 cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા. આ તો નિત્યસમ બની ગયો તો આનો જવાબ 1 થઈ જાય.
मतलब કે -1 डज नॉट इक्वल टू 0। એનો મતલબ શું થઈ ગયું કહેવાય કે એ સામાન્ય શ્રેણિક છે, આથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે। ચલો, એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય, 3 કક્ષાવાળો આપણને શું આપેલો છે? શ્રેણિક એટલે કે નિશ્ચાયક આપેલો છે। તો એના દરેક ઘટકનું આપણે શું શોધીશું? સહવયવ શોધીશું। તો શરૂઆત કરીએ આપણે A11 થી, તો -1 1 + 1 M11। ચલો, શું થઈ જશે? ઉપર બેકી ઘાતાંક છે તો જવાબ ધન આવશે M11, એટલે કે હાર અને સ્તંભ ઢાંકી દો -cos² α -sin² α, એટલે કે -cos² α -sin² α। માઇનસ નિશાની બહાર કાઢો તો cos² α + sin² α નિત્યસમ 1 થઈ જવાનું। ચલો, તો જવાબ શું આવી જવાનો આપણો? -1। ચલો, એના પછી આપણે વાત કરીએ A12 -1 1 + 2 M12। જવાબમાં આપણે માઇનસ આવશે નિશાની, કેમ? ઉપર એકી ઘાતાંક છે। ચલો, બીજા ઘટકની વાત કરીએ તો હાર થઈ ગયો, આ સ્તંભ થઈ ગયો, તો આ 0 ઘટક, તો જવાબ શું આવવાનો? -0 બરાબર 0। ચલો, એના પછી વાત કરીએ A13 હાર -1 1 + 3 M13। જવાબ ધન આવવાનો, કેમ? ઉપર બેકી ઘાતાંક છે, તો એનો મતલબ શું થઈ ગયો? આ હાર અને આ સ્તંભ ઢાંકી દો તો આ ઘટક 0 થઈ ગયો ગુણાકાર, આનો પણ જવાબ 0 આવશે। ખ્યાલ આવે છે? ચલો, એના પછી આપણે વાત કરીએ તો અહીંયા આપણે બીજી હારની વાત કરીશું A21, તો -1 2 + 1 M21। આનો જવાબ ઋણ આવશે, કેમ કે ઉપર ઘાતાંક કેવી આપી છે? એકી આપેલી છે, એટલે -1 ને એકી ઘાતાંક એટલે જવાબ ઋણ આવશે। અહીંયા જોઈ શકો તો બીજો ઘટક, બીજી હારનો પ્રથમ ઘટક, એટલે કે એનો હાર અને સ્તંભ આપણે ઢાંકી દઈએ તો આ રીતે, તો શું થઈ જશે? આ હાર અને સ્તંભ ઢાંકી દો, જુઓ આ ઢાંકી દીધો તો શું થાય? આનો 0 સાથે ગુણાકાર, આનો પણ ગુણાકાર 0 સાથે, તો જવાબ શું આવશે? 0 બરાબર 0। અહીંયા આવશે A22, તો -1 2 + 2 M22, તો જવાબ ધન આવવાનો। ચલો, અહીંયા શું કીધું છે? બીજા ઘટકની વાત કરી છે, તો આ સ્તંભ ઢાંકી દો, આ હાર ઢાંકી દો, તો અહીંયા શું થઈ જશે? -cos α। ખાસ જોજો, અહીંયા આ બીજો ઘટક ઢાંકું છું, એની હાર ઢાંકી દીધી, તો આ -cos α અને આ શું થઈ જશે? 0, તો જવાબ શું આવશે? -cos α। એના પછી વાત કરીએ તો બીજી હારનો ત્રીજો ઘટક, એટલે કે -1 2 3 M23। તો અહીંયા શું થઈ ગયું? ઉપર એકી ઘાતાંક છે, તો જવાબ આવવાનો માઇનસ। તો અહીંયા બીજી હારનો ત્રીજો ઘટક, તો જોઈ શકો છો આ હાર ઢાંકી દીધી, તો જવાબ શું આવશે? sin α, એટલે કે -sin α। એ જ પ્રમાણે ત્રીજી હારના પ્રથમ ઘટક માટે આપણે સહવયવની વાત કરીએ તો શું થઈ જાય? તો -1 ની 3 + 1 M31 બરાબર શું થઈ જશે? અહીંયા ઘાતાંક બેકી, તો જવાબ ધન, તો M31, તો આ રહ્યો સ્તંભ અને આ રહી હાર, 0 - 0, તો જવાબ શું આવશે? 0। A32, તો -1 3 + 2 M32, તો જવાબ માઇનસ, ઉપર ઘાતાંક બેકી। ચલો 32, તો આ ઘટકનું જોઈ શકો છો તમે સ્તંભ અને હાર, તો sin α -0, તો -sin α। ઓકે, અને A33 એટલે કે -1 3 + 3 M33 બરાબર છે। તો અહીંયા શું થઈ જશે? જવાબ ધન આવશે, ઉપર બેકી ઘાતાંક છે માટે। તો ત્રીજા ઘટક માટે આપણે વાત કરીએ તો આ સ્તંભ થઈ ગયો ને આ હાર થઈ ગયું, તો જવાબ શું આવશે? cos α। શું થઈ જશે? જવાબ cos α થઈ જશે। હવે આપણે શું કરીએ? તો હવે આપણે એડજોઇન્ટ ઓફ A શોધીએ, તો એના માટે આપણે શું કરતા હતા? તો દરેક ઘટકનો પહેલાં સહવયવ લખી દઈએ। દરેક ઘટકનો સહવયવ શું થશે? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33
હવે આ દરેક ઘટકો જે સવયવ લખી દીધા દરેક ઘટકના એનો નિશ્ચાયક બનાવીએ અને આ નિશ્ચાયકનું તમે પરિવર્ત શ્રેણિક લખો છો, સોરી નિશ્ચાયકની શ્રેણિક બનાવીએ અને આ શ્રેણિકનો તમે પરિવર્ત શ્રેણિક બનાવો, એ શું થઈ જશે? તો શ્રેણિક એનો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ અથવા તો તમે કહી શકો સઅવયવ જ શ્રેણિક કહી શકાય. બરાબર. ચલો હવે આપણે કિંમત લખી દઈએ એની. તો A11ની કિંમત કેટલી છે? તો -1 0 0. ચલો A21ની કિંમત કેટલી છે? તો 0 cos alpha sin alpha. બરાબર છે. A31ની કિંમત 0 sin alpha અને અહીંયા થશે cos alpha. હવે આની કિંમત મળી ગઈ, એનો આપણે શું લેશું? પરિવર્ત શ્રેણિક લેવાનો છે. તો પરિવર્ત શ્રેણિક લેવા માટે આપણે શું કરીશું? જેટલી પણ હાર આપેલી છે એને એના અનુરૂપ સ્તંભની અંદર ગોઠવણી કરવામાં આવે તો આપણને પરિવર્ત શ્રેણિક મળી જશે. એટલે કે આપણે એવું લખી શકીએ એડજોઇન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ, આને સ્તંભમાં ગોઠવી દો, -1 0 0. અહીંયા થઈ જશે 0 cos alpha sin alpha. અહીંયા બનશે 0 sin alpha cos alpha. તો આ આપણું શું બની ગયું? એડજોઇન્ટ ઓફ એ, અથવા તો કહી શકાય કે સઅવયવ શ્રેણિક કહી શકાય. બરાબર છે. ચલો હવે આપણું શોધવાનું લક્ષ્ય શું હતું? વ્યસ્ત શ્રેણિક. તો વ્યસ્ત શ્રેણિકનું સૂત્ર શું થઈ જાય? 1 નિશ્ચાયક, એનું નિશ્ચાયક લખી દો ગુણાકારમાં એડજોઇન્ટ ઓફ એ. નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવ્યું હતું? તો -1. તો 1 -1 શ્રેણિકની અંદર -1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha cos alpha. બરાબર. આ રીતે પણ તમે લખી શકો છો, અથવા તો માઇનસ નિશાની અંદર ગુણી દો તો પણ ચાલે. એટલે કે તમારો ફાઇનલ આન્સર 1 0 0 0 cos alpha sin alpha 0 sin alpha cos alpha. આ પણ તમારો સાચો આન્સર થશે. શું થશે? A ઇન્વર્સ અથવા તો વ્યસ્ત શ્રેણિક. ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે વ્યસ્ત શ્રેણિકના એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા. એટલે તમને બે એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 10 એ તમને હોમવર્કમાં આપ્યા છે. તો તમારે હોમવર્કમાં ખાસ પ્રેક્ટિસ માટે કરવાનું રહેશે કામ. ઓકે, થેન્ક યુ.